મેઝરમેન્ટ ઓફ પીએચ નું મેઝરમેન્ટ. પીએચ ધેટ મીન્સ આપણે ખબર છે બરાબર, આપણે કોઈ લિક્વિડ હોય બરાબર, તેની પીએચ હોય કંઈક એસિડિક, બેઝિક, ન્યુટ્રલ જે કાંઈ હોય એની પીએચ હોય છે. તો એનું પીએચ નું મેઝરમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ. ઓકે, સો ધીસ ઇઝ અ ફિગર ઓફ પીએચ મેઝરમેન્ટ. બરાબર, આ પીએચ મેઝરમેન્ટ માટેની ફિગર છે. શું છે એની અંદર આપણે થોડીક ચર્ચા કરીએ. પહેલા તો પીએચ શું છે એના વિશે થોડીક વાત કરીએ. તો કે એસિડિક અને બેઝિક માપે છે. જો હાઇડ્રોજન આયનની સંખ્યા વધારે હોય તો એ લિક્વિડને એસિડિક કહેવામાં આવે. જો હાઇડ્રોજન આયનની સંખ્યા વધારે હોય તો એને દ્રાવણ તમારું જે છે બરાબર, હાઇડ્રોજનની આયનની સંખ્યા વધારે હોય તો એ દ્રાવણને એસિડિક કહેવામાં આવે. જ્યારે હાઇડ્રોલિક્સ ના આયનની સંખ્યા વધારે હોય તો એને બેઝિક કહેવામાં આવે. બરાબર, કોઈ પણ દ્રાવણમાં હાઇડ્રોજન હાઇડ્રોલિક્સ હોય જ છે. બરાબર, એનો ગુણાકાર થાય બરાબર 10⁻⁴ સાથે. ઓકે, એની સાથે ગુણાકાર કરવામાં આવે તો તમને આઉટપુટ મળે. જો દ્રાવણ તમારું અથવા તો તમારું જે લિક્વિડ છે એની પીએચ 7 હોય તો એ તટસ્થ દ્રાવણ છે. બરાબર, આનો અર્થ શું છે? હાઇડ્રોજન ને હાઇડ્રોલિક્સ બંનેની સંખ્યા સરખી છે, સેમ છે, એની પીએચ 7 છે. જો 7 કરતા ઓછી હોય તો એને એસિડિક કહેવામાં આવે. જો 7 કરતા વધારે હોય તો એને બેઝિક દ્રાવણ કહેવામાં આવે. આ તમને ખબર છે, લિક્વિડ લેવલ આ રીતે હોય છે. આનું બેઝિક ફંડા છે. તો આપણે પીએચ મીટર નો યુઝ કરવાનો છે. તો પીએચ મીટર ની અંદર એક રેફરન્સ આપણી પાસે ઇલેક્ટ્રોડ નો ઉપયોગ કરવામાં આવે છે, રેફરન્સ ઇલેક્ટ્રોડ નો. બરાબર, અને બીજો રેઝિસ્ટન્સ આપણી પાસે છે મેઝરિંગ ઇલેક્ટ્રોડ અથવા તો ગ્લાસ ઇલેક્ટ્રોડ નો ઉપયોગ કરવામાં આવે છે. એક રેફરન્સ ઇલેક્ટ્રોડ હોય છે, એક ઇલેક્ટ્રોડ આપણી પાસે રેફરન્સ હોય છે, અને બીજો ઇલેક્ટ્રોડ આપણી પાસે મેઝરિંગ ઇલેક્ટ્રોડ હોય છે. આ બેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને ઇલેક્ટ્રોડ લીડ બહાર કાઢેલી હોય છે. થાય છે શું એના વિશે આપણે વાત કરીએ. તો પીએચ મીટર તમારું હોય તો પીએચ મીટરમાં ઇલેક્ટ્રોડની એક જોડીનો સમાવેશ થાય છે. શું છે એમાં? જે દ્રાવણનું પીએચ માપવાનું હોય તેમાં ડુબાડવામાં આવે છે. એક ઇલેક્ટ્રોડ રેફરન્સ તરીકે કામ કરે છે. બરાબર, આ ઇલેક્ટ્રોડને ટેસ્ટિંગમાં રહેલા દ્રાવણની સરખામણીએ કોન્સ્ટન્ટ પોટેન્શિયલ ઉપર રાખવામાં આવે છે. ઓકે, જેનું ટેસ્ટિંગ કરવાનું હોય અથવા તો ટેસ્ટિંગમાં જે તમારું લિક્વિડ હોય કોઈ પણ, બરાબર, તો એનું કોન્સ્ટન્ટ પોટેન્શિયલ ઉપર રાખવામાં આવે છે. બીજા ઇલેક્ટ્રોડને મેઝરિંગ ઇલેક્ટ્રોડ તરીકે કહેવામાં આવે છે. આ મેઝરિંગ ઇલેક્ટ્રોડ નું કામ શું છે? તો કે પીએચ ની કિંમત જે છે એ ટેસ્ટિંગમાં રહેલા દ્રાવણો વડે મેળવવામાં આવે છે. ટેસ્ટિંગમાં જે દ્રાવણ હોય એના ઉપરથી આપણે પીએચ ની મેઝરમેન્ટ કરીએ છીએ. આ બે ઇલેક્ટ્રોડ વચ્ચે ઉત્પન્ન થયેલો પોટેન્શિયલ નો તફાવત એની પીએચ બતાવે છે. એક આપણી પાસે રેફરન્સ કોઈ દ્રાવણ છે બરાબર, કે જેની ઓલરેડી આપણે પીએચ ખબર છે. બરાબર, અને બીજું એવું કે જેની પીએચ આપણે ખબર નથી. એટલે બંનેને આપણે એકને પીએચ આમાં આપશું, એક પીએચ જેનું માપવાનું છે એને આમાં આપશું. બરાબર, પીએચ આની તો કોન્સ્ટન્ટ છે આપને ખબર છે, અથવા તો એની કેટલી છે આપને ખબર છે. એની કમ્પેરમાં તમને કેટલા લિક્વિડ બે લીડ આપણે બહાર કાઢીએ તો કેટલું લિક્વિડ લેવલ મળે એના પરથી આપણે નક્કી કરી શકીએ. એના માટે શું કરવામાં આવે? એના માટે આપણે એની અંદરની એસેમ્બલી બરાબર ગ્લાસ ટ્યુબ માંથી બનાવેલું હોય છે. રેફરન્સ ઇલેક્ટ્રોડ ની વાત કરીએ, આ એક રેફરન્સ ઇલેક્ટ્રોડ તો શું છે? એની કોઈ ગ્લાસ ટ્યુબ છે બરાબર, અથવા એસેમ્બલી છે બરાબર, તો એ કઈ રીતે બનાવવામાં? ગ્લાસ ટ્યુબ માંથી બનાવવામાં આવેલ છે. જેને કેલોમલ અથવા તો મર્ક્યુરીના કોઈ લિક્વિડ માંથી બનાવવામાં આવેલી છે. એના કોઈ મિક્સર કરીને બનાવવામાં આવે અને એમાં ડુબાડેલું છે. બરાબર, એ કેમાં ડુબાડેલું છે? કોઈ કેલોમેલ એન્ડ મર્ક્યુરી, બરાબર, આ બંનેમાં એને ડુબાડેલું છે. જે ગ્લાસ ટ્યુબ વચ્ચેની જગ્યા પોટેન્શિયલ ક્લોરાઇડ, બરાબર, સોરી, પોટેશિયમ ક્લોરાઇડ KCl, પોટેશિયમ ક્લોરાઇડ KCl, બરાબર, એના દ્રાવણમાં ભરવામાં આવે છે. બરાબર, આ વસ્તુને ક્યાં ભરવામાં આવે છે? તો કે એના પૂરેપૂરું જે આ દ્રાવણ છે એમાં ભરી દેવામાં આવે છે. અને વચ્ચે રાખવામાં આવે, કેપ્સ્યુલ જેવો આકાર દેખાય છે એ વચ્ચે રાખવામાં આવે છે. અને ઉપર શું કરવામાં આવે છે? KCl, પોટેશિયમ ક્લોરાઇડ સાથે એમાં ડુબાડી દેવામાં આવે છે. નીચેના જે ભાગ છે બરાબર, ઇલેક્ટ્રોન નો જે નીચેનો ભાગ છે એનું નાનું ઓપનિંગ રાખવામાં આવે છે, જેથી KCl નું દ્રાવણ ધીરે ધીરે ટેસ્ટિંગમાં રહેલા દ્રાવણમાં જઈ શકે છે. આ કોટન પ્લગ છે નાનો રાખવામાં આવ્યો છે, ધીમે ધીમે આની અંદર જઈ શકે એવી રચના કરવામાં આવેલી હોય છે. બરાબર, આ સોલ્યુશનને આપણે બફર સોલ્યુશન પણ કહી શકીએ. બરાબર,
આ રીતે રાખવામાં આવે છે. એના લીધે શું થાય, તાપમાનમાં જે અથવા તો જે માપનનું દ્રાવણ છે બરાબર, એમાં શું હોય તો ઇલેક્ટ્રોનના કેલોમેલ સોલ્યુશન હોય બરાબર, તો એની વચ્ચે રાખવામાં આવે છે. એટલે આ બધા લિક્વિડ એક પ્રોસેસ છે. હવે બીજું આવે છે આપણી પાસે મેઝરિંગ બરાબર, જેનું માપવાનું છે. આ તો આપણને ખબર છે, આ રીતે આની રચના આપણને ખબર છે, આ રેફરન્સ છે એટલા માટે. હવે જે માપવાનું છે એની વાત કરીએ. ઓકે, મેઝરિંગ ઇલેક્ટ્રોડ છે. મેઝરિંગ ઇલેક્ટ્રોડને ગ્લાસ ઇલેક્ટ્રોડ પણ કહેવામાં આવે છે. આ ઇલેક્ટ્રોડમાં ગ્લાસ ટ્યુબને કેલોમલ સોલ્યુશન વડે ભરવામાં આવે છે, જે આમાં દેખાય છે. જેને બફર સોલ્યુશન વડે ઢાંકવામાં આવે છે. બફર સોલ્યુશન હોય એની વડે એને એની ઉપર અથવા તો આ તમારું જે કેલોમલ અને મર્ક્યુરી છે બફર સોલ્યુશનમાં ડુબાડેલું હોય બરાબર. તેના તળિયાના ભાગે શું છે, પીએચ સેન્સિટિવ બનાવવામાં આવે છે. એ પીએચ થી સેન્સિટિવ એવું બનાવવામાં આવે છે. બંને દ્રાવણની પીએચ ની કિંમત અલગ હોય છે બરાબર. આના લીધે શું થાય તો કે બફર સોલ્યુશન રહેલા દ્રાવણ વચ્ચે પોટેન્શિયલ નું તફાવત થાય છે. આ બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય બરાબર. બફર સોલ્યુશન ની પીએચ ની કિંમત અચળ હોવાથી, બફર સોલ્યુશન છે એની તો આપને ખબર છે એની પીએચ કેવી છે, એની કોન્સ્ટન્ટ પીએચ છે બરાબર. ઓકે, આ જે તમારી પીએચ છે કોન્સ્ટન્ટ છે. અને બીજું, મેઝરિંગ ઇલેક્ટ્રોડમાં રહેલું નેટ પોટેન્શિયલ એ માપનમાં રહેલા અથવા જે માપનમાં હોય છે એ દ્રાવણની પીએચ ની કિંમત દર્શાવે છે. આ પોટેન્શિયલ ના તફાવતને આપણે પીએચમાં કેલિબ્રેટ કરી શકીએ, કરેલું હોય છે. તો વોલ્ટમીટર ની મદદથી આપણે પીએચ નું કેલિબ્રેશન કરી શકીએ. જેટલું વોલ્ટમીટર નું રીડિંગ બતાવે, અહીંયા બે લીડ જોડેલા હોય આની સાથે વોલ્ટમીટર જોડીએ, જેટલું રીડિંગ બતાવે એના પરથી ખબર પડે કે આની પીએચ આટલી છે. ઓકે, સો આ પૂરેપૂરું પીએચ નું મેઝરમેન્ટ છે. ધીસ ઇઝ અ મેઝરમેન્ટ ઓફ પીએચ, ઓકે, બાય પીએચ મીટર.